નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પાઠ 6 વર્ગ અને વર્ગમૂળ એના વિશે શીખીશું. તો પ્રથમ આપણે જોઈશું સંખ્યાનો વર્ગ. આપેલી સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. દાખલા તરીકે 1 ગુણ્યા 1 એટલે 1નો વર્ગ. એને વાંચવું હોય તો 1નો વર્ગ બરાબર 1. 2 ગુણ્યા 2 એટલે કે 2નો વર્ગ. એને વાંચવું હોય તો 2નો વર્ગ અને 2નો વર્ગ બરાબર 4. એ જ રીતે 4 ગુણ્યા 4 તો એને 4નો વર્ગ અને 4નો વર્ગ કેટલો થાય? 16. તો ઉપરના ઉદાહરણમાં 1, 4, 9, 16 ડેશ 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 એ અનુક્રમે 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશના વર્ગથી બનતી સંખ્યાઓ છે. કે 1, 4, 9 અને 16 એ 1, 2, 3, 4ના વર્ગથી બનતી સંખ્યાઓ છે. અહીંયા વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. અહીંયા 1 થી 20 સુધીની સંખ્યાઓનો વર્ગ આપણને લખીને આપ્યો છે અને એના ઉપરથી એના ગુણધર્મો આપણે તારવીશું. તો ગુણધર્મો જોઈશું કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 હોય. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 5 હોય અથવા આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા 2 અંકો 0 હોય. જે સંખ્યાના એકમ અને દશકના અંકમાં 0 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા 4 અંકો 0 હોય. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય. એના પછી છે પૂર્ણવર્ગ સંખ્યાઓ. તો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. દાખલા તરીકે 5 ગુણ્યા 5 બરાબર 25, 8 ગુણ્યા 8 બરાબર 64. આમ 25 અને 64 એ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે કારણ કે તે 5ના વર્ગથી બનતી સંખ્યા છે. કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં 0 હોય પરંતુ દશકના સ્થાનમાં 0 ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. કોઈ સંખ્યાના એકમ, દશક અને 100ના સ્થાનમાં 0 હોય પરંતુ હજારના સ્થાનમાં 0 ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં 5 હોય પરંતુ દશકના સ્થાનમાં 2 ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. જે સંખ્યાના એકમ, દશક અને 100ના સ્થાને 0 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. એવી સંખ્યાઓ કે જેની બિંદુથી દર્શાવતી પેટર્નને ત્રિકોણ તરીકે ગોઠવી શકાય. અહીંયા ત્રિકોણથી ગોઠવેલી આકૃતિ આપણને આપી છે 1, 3, 6, 10, 15.
જો આપણે એક સાથે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા વિચારીએ તો આપણને વર્ગ સંખ્યા મળે। હવે પહેલી નીચેની આકૃતિમાં જુઓ 3 અને 1 એને સાથે મૂક્યા છે તો 3 + 1 = 4 એટલે 2નો વર્ગ। હવે 3 અને 6 એટલે કે બીજા નંબરની અને ત્રીજા નંબરના ટપકામાં 6 અને 3 એને સાથે મૂક્યા છે તો 6 અને 3 9 એટલે 3નો વર્ગ। હવે 6 અને 10ને સાથે મૂક્યા છે તો 6 + 10 એટલે 16 એટલે 4નો વર્ગ થાય। એવી જ રીતે આપણે 10 અને 15ને સાથે મૂકીશું તો 10 + 15 એટલે 25 એટલે 5નો વર્ગ, બરાબર। કે એક સાથે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા વિચારીએ તો આપણને વર્ગ સંખ્યા મળે છે। બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ, તો બે વર્ગ સંખ્યાઓ 9 અને 16ની વચ્ચે 6 સંખ્યા એવી મળે છે કે જે વર્ગ નથી। હવે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 4નો વર્ગ - 3નો વર્ગ એટલે કે 16 - 9 = 7। તો 9 અને 16ની વચ્ચે 6 સંખ્યા એવી મળે છે કે જે વર્ગ નથી, કે 10, 11, 12, 13, 14, 15। એ જ રીતે 4નો વર્ગ અને 5નો વર્ગ, તો 4નો વર્ગ - 5નો વર્ગ એટલે કે 16 - 25 = 9। તો 16 અને 25 વચ્ચે 8 એવી સંખ્યાઓ મળે છે કે જે વર્ગ નથી। તો 17, 18, 19, 20, 21, 22, 23 અને 24। આમ આવી મળતી સંખ્યાઓ એ બે વર્ગોના તફાવતથી એક ઓછી છે। તફાવતથી કેવી છે? એક ઓછી છે। તફાવત 8 હોય તો વચ્ચેની વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી હોય? 7, બરાબર। હવે એકી સંખ્યાઓનો સરવાળો, તો નીચેના સરવાળા જુઓ। 1નો વર્ગ 1 + 3 એટલે 4 = 2નો વર્ગ। 1 + 3 + 5 એટલે 9 તો 3નો વર્ગ। 1 + 3 + 5 + 7 એટલે 16 = 4નો વર્ગ। 1 + 3 + 5 + 7 + 9 તો 25 એટલે 5નો વર્ગ। 1 + 3 + 5 + 7 + 9 + 11 = 36 તો 6નો વર્ગ। તો જો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે તો તેને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે આ રીતે દર્શાવી શકાય। ઉદાહરણથી સમજીશું। 25માંથી ક્રમિક 1, 3, 5, 7, 9 ની બાદબાકી કરીએ તો બાદબાકીની રીતે પણ થઈ શકશે। તો ક્રમિક સંખ્યાઓ એમાંથી બાદ કરો તો 25 - 1 તો 24, 24 - 3 તો 21, 21 - 5 16, 16 - 7 9 અને 9 - 9 = 0। અથવા તો 25 = 1 + 3 + 5 + 7 + 9 કેટલા થશે? 25। તેથી 25 એ પૂર્ણવર્ગ સંખ્યા પણ છે, કેમ કે 25માંથી એ કેટલી એકી સંખ્યાઓ બાદ કરી? તો 5। તો 5નો વર્ગ, 25 શેનો વર્ગ છે? 5નો વર્ગ એટલે કે 25નું વર્ગમૂળ કેટલું થશે? 5। જેટલી એકી સંખ્યાઓ બાદ કરી હોય એ સંખ્યાનું તે વર્ગ હોય। 38ની ઉપર મુજબ બાદબાકી કરીશું તો 38 - 1 37, 37 - 3 34, 34 - 5 29, 29 - 7 22, 22 - 9 13, 13 - 11 2 અને 2 - 13 તો કેટલા થશે? -11। અહીંયા કેવી સંખ્યા મળી? 0 કરતાં નાની। અને તેથી 38ને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાતું નથી। તેથી 38 એ પૂર્ણવર્ગ નથી, બરાબર। હવે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો 15ના વર્ગને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવો। તો n² = n² - 1/2 + n² + 1/2, બરાબર। હવે n² એટલે કે 15નો વર્ગ, તો n² - 1/2 તો 15નો વર્ગ -1 / 2, 15નો વર્ગ એટલે 225 -1 / 2 એટલે 224 / 2 = 112। હવે n + 1
अपॉन 2 तो 15 वर्ग वत्ता 1 भाग्या 2 એટલે કે 225 વત્તા 1 ભાગ્યા 2 તો 226 ભાગ્યા 2 બરાબર 113. આમ 15નો વર્ગ બરાબર 112 વત્તા 113 એટલે કે 15નો વર્ગ એ બે કઈ ક્રમિક સંખ્યાઓના સરવાળાથી બને છે તો 112 અને 113ના સરવાળાથી બનતી સંખ્યા 15 છે. 15નો વર્ગ છે. 15નો વર્ગ અને 16નો વર્ગ વચ્ચે કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ છે જોઈશું આપણે. તો ક્રમિક બે પૂર્ણવર્ગ સંખ્યાઓની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર 2n. એનું સૂત્ર છે 2n, જ્યાં n બરાબર પ્રથમ ક્રમિક સંખ્યા. n બરાબર પ્રથમ ક્રમિક સંખ્યા. અહીંયા 15નો વર્ગ અને 16નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ શોધીશું આપણે. તો n બરાબર 15 લેવાશે કેમ કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એને n બરાબર મૂકીશું. તો 2n બરાબર 2 ગુણ્યા 15 બરાબર 30 એટલે કે 15 અને 16ના વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ મળશે આપણને 30. હવે આગળ જઈશું. પ્રશ્નમાં ખૂટતી સંખ્યા લખો. 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 13નો વર્ગ. તો પ્રથમ સંખ્યા ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. એટલે કે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે જોડાયેલી છે અને ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે જોડાયેલી છે. તો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ વત્તા 13નો વર્ગ. હવે આ કેવી રીતે શોધ્યું કે 12નો વર્ગ આપણે કેવી રીતે મૂકી શકીએ? તો પ્રથમ અને બીજી સંખ્યા એનો ગુણાકાર કરો તો 4 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 12. તો ત્રીજી સંખ્યા કઈ આવશે? 12. હવે ત્રીજી અને ચોથી સંખ્યા બે ક્રમિક સંખ્યાઓ છે અને પહેલી અને બીજી સંખ્યા એ પણ ક્રમિક છે. બરાબર, ખ્યાલ આવી ગયો? એ જ રીતે બીજું છે 4નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 20નો વર્ગ બરાબર 21નો વર્ગ. હવે પ્રથમ બે ક્રમિક હોય અને પાછળની બે ક્રમિક હોય. તો આગળ 4 છે તો 4ને શેના વડે ગુણીએ તો 20 થાય? તો 5 વડે. તો 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા 20નો વર્ગ બરાબર 21નો વર્ગ. હવે 4નો વર્ગ અને 5નો વર્ગ બંને ક્રમિક છે અને 20 અને 21 એ બંને ક્રમિક છે. સંખ્યાઓનો વર્ગ શોધવો. 4, 5, 6, 7 વગેરે નાની સંખ્યાઓનો વર્ગ શોધવો સરળ છે, પરંતુ 23નો વર્ગ ઝડપથી શોધવો હોય તો 23 ગુણ્યા 23 કરવું પડે. પરંતુ 23 ગુણ્યા 23 કર્યા વિના પણ આપણે 23નો વર્ગ શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે શોધીશું 23નો વર્ગ. કે 23નો વર્ગ તો 23નું વિભાજન કર્યું 20 વત્તા 3નો વર્ગ. હવે 20ને આખા કૌંસ વડે ગુણીશું, પછી 3ને પણ આખા કૌંસ વડે ગુણીશું, એટલે કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો 20 કૌંસમાં 20 વત્તા 3 વત્તા 3 કૌંસમાં 20 વત્તા 3. હવે 20ને 20 સાથે ગુણો, પછી 20ને 3 સાથે ગુણો. તો 20 ગુણ્યા 20 વત્તા 20 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 20 વત્તા 3 ગુણ્યા 3. એટલે 400 વત્તા 60 વત્તા 60 વત્તા 9 બરાબર 529. કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ શોધવો. તો 5નો વર્ગ બરાબર એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ શોધવો. તો દાખલા તરીકે 25નો વર્ગ કેટલો થશે? 625. તો દશકનો અંક ગુણ્યા દશકના અંક પછીનો ક્રમિક અંક ગુણ્યા 100 વત્તા એકમના અંકનો વર્ગ. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 100 વત્તા 25 600 વત્તા 25 બરાબર 625. હવે પાયથાગોરિયન ત્રિપુટી. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બે બાજુના માપના વર્ગોનો સરવાળો એ કર્ણના માપના વર્ગ બરાબર થાય. અને પાયથાગોરસ હોય એટલે કાટકોણ ત્રિકોણ હોય જ. અહીંયા સંખ્યાઓ 3, 4 અને 5નો સમૂહ એ પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખાય છે. એને આપણે એક્ઝામ્પલ તરીકે જોઈશું. તો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 5નો વર્ગ. 3નો વર્ગ એટલે 9 વત્તા 16 બરાબર 25. એક જ એવું માપ છે જે 3 ક્રમિક સંખ્યાઓ છે તેને ત્રેય કહે છે. અહીંયા 3, 4 અને 5 એ 3 ક્રમિક સંખ્યાઓ છે. તો એવી રીતે આપણે 6, 10,
6, 8, 10, 5, 12, 13 આવી પણ ત્રિપુટી રચે છે. હવે એને આપણે ઉદાહરણથી સમજીશું કે 12ની પાયથાગોરિયન ત્રિપુટી શોધો. અહીંયા 12 એક બાજુનું માપ આપ્યું છે, તો 2n બરાબર 12, તો n બરાબર 6, એટલે કે n વર્ગ ઓછા 1, તો 6નો વર્ગ ઓછા 1, 36 ઓછા 1 એટલે 35, અને n વર્ગ વત્તા 1 એટલે કે 36 વત્તા 1 એટલે 37. તો 12ની પાયથાગોરિયન ત્રિપુટી કઈ છે? તો 12, 35 અને 37 છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ એક બાજુની લંબાઈ અનુક્રમે 5 સેમી અને 3 સેમી છે, તો ત્રીજી બાજુની લંબાઈ શોધો. તો ત્રીજી બાજુનું માપ ધારો કે x છે. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે પાયથાગોરસની રીતે શોધીશું. તો 5નો વર્ગ બરાબર 3નો વર્ગ વત્તા xનો વર્ગ. કાટકોણ ત્રિકોણમાં એક બાજુની લંબાઈ કે કર્ણનું માપ બરાબર પાયાની બે બાજુનો સરવાળો. પર્ણનું માપ બરાબર પાયાની બે બાજુનો સરવાળો. તો કર્ણ કયો છે? 5 સેન્ટીમીટર. તો 5નો વર્ગ બરાબર x વર્ગ વત્તા 3નો વર્ગ. 25 બરાબર x વર્ગ વત્તા 9. 25 ઓછા 9 બરાબર x વર્ગ, એટલે કે 16 બરાબર x વર્ગ અને x બરાબર 4. તેથી ત્રીજી બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર હોય. હવે જોઈશું વર્ગમૂળ શોધવું. જેવી રીતે સરવાળાની વિરુદ્ધ ક્રિયા બાદબાકી અને ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર છે, તેવી જ રીતે કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું તે વર્ગ શોધવાની ક્રિયાની વિરુદ્ધ પ્રકારની ક્રિયા છે. બરાબર? એટલે વર્ગમૂળ જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે. એક્ઝામ્પલ તરીકે 4નો વર્ગ બરાબર 16, તેથી 16નું વર્ગમૂળ બરાબર 4. તો એનું સંકેત આપણને આપ્યું છે બરાબર 7નો વર્ગ 49, તો 49નું વર્ગમૂળ બરાબર 7. એના પછી છે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. જેમ પુનરાવર્તિત સરવાળાની મદદથી શોધ્યું હતું એમ અહીંયા 121ને 1થી શરૂ થતા ક્રમિક અયુગ્મ સંખ્યાઓની બાદબાકી સ્વરૂપે લખો. તો અહીંયા આપણે 121ને એક પછી એક ક્રમિક સંખ્યાઓ બાદ કરી છે. છેલ્લે 21 ઓછા 21 બરાબર 0 થાય છે. એટલે કુલ આપણે 11 એકી સંખ્યાઓની બાદબાકી 121માંથી કરી છે. અહીં ક્રમિક એકી સંખ્યાઓ કેટલી છે? 11. તેથી 121નું વર્ગમૂળ બરાબર 11 અને 121 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. હવે એ જ રીતે આપણે બીજી એક સંખ્યા લઈશું કે 55ને 1થી શરૂ થતા ક્રમિક અયુગ્મ સંખ્યાઓની બાદબાકી રૂપે લખો. તો અહીંયા 121ને આપણે લગભગ 8 એકી સંખ્યાઓની બાદબાકી સ્વરૂપે લખી છે, પણ એનું પરિણામ છેલ્લે 0 મળતું નથી. એટલે કે 155ને 1થી શરૂ થતા ક્રમિક અયુગ્મ સંખ્યાઓની બાદબાકી રૂપે લખી શકાતું નથી. તેથી 55 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એના પછી છે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધો. તો 6400નું વર્ગમૂળ શોધો. અહીંયા આપણને 6400ના અવયવ ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડ્યા છે કે એના અવયવ 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5, કે દરેક સંખ્યાઓ જૂથમાં 2 2ના જૂથમાં મળે છે. એટલે કે 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 5નો વર્ગ. હવે જો સંખ્યાને વર્ગમાં મૂકી હોય તો એને વર્ગમૂળમાં ન મૂકી શકાય, અને વર્ગમૂળમાં મૂકી હોય તો એને સામેના અવયવને વર્ગમાં ના મૂકી શકાય. આપણે આગળ જોયું ને કે સરવાળાની વિરુદ્ધ બાદબાકી, ગુણાકારની વિરુદ્ધ ભાગાકાર, તો વર્ગમૂળની વિરોધી સંખ્યા એનો વર્ગ છે. એટલે 6400ને વર્ગમૂળમાં મૂક્યા તો એનો સામેની અવયવો એનો વર્ગ નીકળી જશે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 80. કે 6400નું વર્ગમૂળ બરાબર 80. હવે 2352ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણવર્ગ સંખ્યા બને? બનતી નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો.
શોધવા માટે આપણે 2352ના પહેલાં અવિભાજ્ય અવયવ પાડીશું. એના અવયવ જો પાડી દીધા છે. હવે દરેક અવયવ બે બેની જોડીમાં હોવો જોઈએ, પરંતુ અહીંયા 3 એ જોડ બનતી નથી, 3ની જોડ બનતી નથી. એટલે કે આપણે 3 વડે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બને. તો 2352ને 3 વડે ગુણીશું તો એની સામે એના અવયવને પણ 3 વડે ગુણવા પડે. એટલે કે 2352 ગુણ્યા 3 તો પરિણામ મળ્યું 7056. અને 7056 એટલે દરેક જોડ હવે જૂથમાં થઈ ગઈ 2નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 7નો વર્ગ. 7056 એને વર્ગમૂળમાં મૂક્યા એટલે સામેની બાજુ વર્ગ નીકળી જશે, કેમ કે વિરોધી છે. તો 7056 એનું વર્ગમૂળ બરાબર 84. આમ 2352ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. બરાબર, મળતી સંખ્યા છે 7056 અને એનું વર્ગમૂળ છે 84. એના પછી છે 2925ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બને. આ બનતી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો સૌપ્રથમ 2925ના અવિભાજ્ય અવયવો. હવે એના અવયવોમાં 13ની જોડ બનતી નથી, એટલે કે આપેલી સંખ્યાને 13 વડે ભાગવાથી પૂર્ણવર્ગ સંખ્યા મળે. તો એનો ભાગાકાર 2925 એને 13 વડે ભાગીશું અને સામેના અવયવને પણ 13 વડે ભાગીશું. તો ભાગફળ આપણને મળે છે 225 અને 225 એટલે આ બાજુ દૂર 13 દૂર થશે એટલે 3નો વર્ગ, 5નો વર્ગ. તો 225નું વર્ગમૂળ 3 ગુણ્યા 5 એટલે 15. તો 2925ને નાનામાં નાની સંખ્યા 13 વડે ભાગતા પૂર્ણ વર્ગ બને અને બનતી સંખ્યા કઈ છે 225 અને એનું વર્ગમૂળ આપણને મળશે 15. 132 એ કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે છે? તો 10નો વર્ગ 100, 11નો વર્ગ 121 અને 12નો વર્ગ 144. તો 132 એ 121 અને 144ની વચ્ચે આવશે, એટલે કે 11નો વર્ગ અને 12નો વર્ગ એની વચ્ચે આવે છે 132. 15129 અને 11925નું વર્ગમૂળ શોધ્યા સિવાય જણાવો કે મળતા વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી હશે? તો એના અંકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે, જો n બરાબર એકી સંખ્યા હોય તો n+1/2. અહીંયા 15125ના અંકોની સંખ્યા કેવી છે? એકી, એટલે કે 5 છે. તો n+1/2 એટલે કે 5 + 1 ભાગ્યા 2 અને 6/2 બરાબર 3. એના પછી 1,19,025ના અંકોની સંખ્યા 6 એટલે કે n બરાબર 6. અને જો બેકી સંખ્યા હોય તો n/n/2 એટલે કે 6/2 બરાબર 3. એટલે કે 5 અંકો હોય તો એના વર્ગમૂળના અંકોની સંખ્યા 3 હોય અને જો 6 અંકો હોય તો પણ એના વર્ગમૂળના અંકોની સંખ્યા 3 હોય. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. તો 4096નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો ભાગાકારની વર્ગમૂળ શોધવા સૌપ્રથમ આપણે એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડી બનાવવાની અને તેની ઉપર લીટી દોરવાની. જો બેકી સંખ્યામાં અંક હોય તો 2-2ની જોડ બનશે, પરંતુ જો એકી સંખ્યામાં અંક હોય તો છેલ્લે ડાબી બાજુના છેલ્લા અંક પર એક લીટી દોરવાની રહેશે. હવે આપેલી સંખ્યાની સૌથી ડાબી બાજુ આવેલી જોડી માટે સૌથી મોટી સંખ્યા શોધો કે જેનો વર્ગ આપેલ જોડી જેટલો હોય કે તેથી નાનો હોય. આ સંખ્યાને ભાજક તરીકે લો અને ડાબી બાજુ આપેલી જોડીને ભાજ્ય તરીકે લઈ ભાગફળ મેળવો. ત્યાર પછી આવતી જોડીને મળેલ શેષની જમણી બાજુએ નીચે ઉતારો, તેથી નવો ભાજ્ય મળે. ભાજકને બમણો કરો અને તેમની જમણી બાજુ ખાલી જગ્યામાં મૂકો. હવે ખાલી જગ્યામાં એવો મોટામાં મોટો અંક પસંદ કરો કે જે ભાગફળનો નવો અંક બને અને તેના નવા ભાજક સાથેનો ગુણાકાર ભાજ્ય કરતાં નાનો અથવા ભાજક જેટલો થાય. એટલે અહીંયા 6 વડે ચલાવ્યું છે
તો એનું 4 × 4 = 36 એટલે 4 ઉપરથી આખી જોડ નીચે ઉતરશે તો 496. હવે 6 + 6 એટલે 12 અને એને 4 વડે ભાગ ચલાવો એટલે 4 ચોક એટલે કે 124 ચોક 496 એટલે 4096 એનું વર્ગમૂળ બરાબર 64. તો 5607માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરીએ કે જેથી મળતી બાદબાકી પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો અહીંયા આ રીતે એનો ભાગાકાર કર્યો છે અને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 131 મળે છે. હવે 131ને 5607માંથી બાદ કર્યા એટલે 5476 મળ્યા છે અને 5476નું વર્ગમૂળ બરાબર 74 મળે છે. એ જ રીતે 1300માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા મળતો સરવાળો પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ શોધતા કેટલા વધે છે? 4 શેષ વધે છે. અહીંયા વર્ગમૂળ આપણને શોધીને આપ્યું છે, 4 શેષ વધે છે. એટલે કે 36નો વર્ગ એ 1300 કરતાં કેવો છે? નાનો છે. 36નો વર્ગ એ 1300 કરતાં નાનો છે. તો 36 પછીની સંખ્યા કઈ આવશે? 37. તો 37નો વર્ગ કેટલો થશે? 1369. બરાબર. તો 37નો વર્ગ ઓછા 1300. 37નો વર્ગ ઓછા 1300 એટલે કે 1369 ઓછા 1300 બરાબર 69. એટલે 1300 + 69 બરાબર 1369. એનું વર્ગમૂળ બરાબર 37. આમ 1300માં નાનામાં નાની સંખ્યા 69 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. દશાંશ સંખ્યાનું વર્ગમૂળ એ જ રીતે જેમ આપણે ભાગાકારનું વર્ગમૂળ શોધ્યું એ જ રીતે એનું દશાંશ સંખ્યાનું પણ વર્ગમૂળ શોધવાનું છે. એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 2304 મીટરનો વર્ગ છે. તો ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો. પ્લોટનું ક્ષેત્રફળ 2304 મીટર છે. તો એને આ રીતે આપણે શોધીશું અને એનો પ્લોટનું બાજુનું માપ આપણને ભાગફળ મળે છે 48 એટલે કે 2304નું વર્ગમૂળ કેટલું થશે? 48 મીટર હોય. અને વર્ગમૂળનું અનુમાન એટલે કે અનુમાનની રીતે વર્ગમૂળ. તો 80ના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી કરો. તો 80 એટલે કે 10નો વર્ગ, 9નો વર્ગ, 8નો વર્ગ. તો 80 એ કઈ સંખ્યાની નજીક છે? તો 9નો વર્ગ અને 8નો વર્ગ એની નજીક છે. તો 80 એ 64 અને 81ની વચ્ચે છે. તો 8નો વર્ગ <80 9નો વર્ગ. બરાબર. તો એ 8 અને 9ની વચ્ચે છે. તો એ વર્ગમૂળમાં 80ની નજીકની પૂર્ણ સંખ્યા 9 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આજનું કાર્ય અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું. આભાર.